સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ સંત શિરોમણી શ્રી જલારામ બાપાનું અપમાન કર્યું હોય જેને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણોમાં આવી જાહેરમાં માફી માંગે નહીં તો રઘુવંશી સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે તેવી ચીમકી। જય જલારામ, જય રઘુવંશ। મારું નામ રાકેશ પાવ છે અને અમે રઘુવંશી સમાજમાંથી આવીએ છીએ। અત્યારે અમારો આખો સમાજ આ તો અત્યારે સેમ્પલ છે કે રઘુવંશી સમાજ શું કરી શકે છે, શું છે, કેટલો છે એ અમારે કઈ કોઈને બતાવવાની જરૂર નથી, પણ અમે લોકો જલારામ બાપાના વંશજ છીએ અને જલારામ બાપાનો એક જ ધ્યેય હતો કે જમાડો અને ભજન કરો, એટલે અમારે કોઈ વસ્તુ કરવાની બીજી થતી નથી। અને ખાસ કરીને જે આ જ્ઞાન પ્રસાદ સ્વામી આવા બફાટ કરી નાખે છે જેને કોઈ ઇતિહાસની ખબર હોતી નથી અને ચાલી નીકળે છે કે ભાઈ ચાલો અમે આ ચાલુ કરેલું છે ને અમારાથી ચાલે છે। ભાઈ તમારાથી કઈ ચાલતું નથી અને તમારાથી ચાલે છે તો ખાલી પૈસાના વહીવટ ચાલે છે। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવો સરસ સંપ્રદાય છે, પણ આવા અમુક લંપટ જે સાધુઓ છે ને એ આખો સંપ્રદાયને એમ કહીને કે બગાડે છે અને આખા સંપ્રદાયનું નામ ખરાબ કરે છે। તો સ્વામિનારાયણ સંપ્રદાયને ખાસ એટલી વિનંતી કરું છું વડતાલ સ્વામીજીને કે ભાઈ તમે શું કામ આને છાવરો છો, શું કામ આ માણસને તમારે એટલો બધો છાવરવાની શું જરૂર છે? શું આ તમે કરાવો છો? આવું જે એની ભાષણ છે તમારા ઓલાથી થાય છે? જો તમે એને છાવરતા ન હો ને તો આ માણસની કોઈ હિંમત નથી કે આ વસ્તુ બોલે। એટલા માટે ખાસ કરીને એવી વિનંતી કરીએ છીએ કે જે એને આ બધો ટિપ્પણી કરી છે, રઘુવંશી સમાજની લાગણી દુબાણી છે, જલારામ ભક્તોની લાગણી દુબાણી છે, એને આજે અમે કલેક્ટર ઓફિસની અંદર એક આવેદન લઈને આવ્યા છીએ કે આ આવેદન પત્ર આપીને અમે એટલી જ માંગણી કરીએ છીએ કે અત્યારે જે કઈ રઘુવંશી સમાજની લાગણી દુબાણી છે એને ન્યાય મળે અને આ લંપટ સાધુ જલ્દીથી જલ્દી વહેલી તકે જલારામ બાપાના મંદિરે વીરપુર જે મંદિરની એને અત્યારે ટિપ્પણી કરી છે, જે મંદિરનું અપમાન કર્યું છે એ મંદિર આવી અને ત્યાં માથું નમાવીને માફી માંગી લે। જો વહેલી તકે આ વસ્તુ થઈ જશે તો અમારે કોઈ વસ્તુ આગળ કરવાની થતી નથી, નકર પછી આના પગલા અને પ્રત્યાઘાત બહુ ઉપર સુધી જશે। અને ખાસ કરીને મોદી સાહેબને, હર્ષભાઈને, CR પાટીલ સાહેબને એક ખાસ વિનંતી છે કે સાહેબ તમારા રાજમાં જો આવા સાધુઓ આવા વર્તન કરી જાય અને હિન્દુ ધર્મને કે સનાતન ધર્મને લાંછન લગાડે એવી વાત કરે છે તો સાહેબ તમે પણ જરાક આની ઉપર ધ્યાન આપો અને અમને ન્યાય અપાવો।